હવે અમે 10 સ્ટોકની વાત કરી દઈએ, ખાસ તમારે વોચિસમાં એડ હોવા જોઈએ. તમે ભૂલી ના ગયા એના માટે એક વખત રિકેપ કરી લો. તો મિરલ, શરૂઆતી 10 સ્ટોક છે તમારા, રિકેપ કરી દો. જી જરૂર. તો 10 સ્ટોકમાં પહેલાં મારે વાત કરીએ તો એમાં ક્રાફ્ટમેન ઓટો ઓવરઓલ જોવા જઈએ તો ત્યાં પોઝિટિવ ન્યૂઝ છે. સબસિડીની મંજૂરી મળેલી છે, જેના કારણે કંપનીને પોઝિટિવ એક્શન જોવા મળી શકે છે. તો ક્રાફ્ટમેન ઓટોને હું ગ્રીન લઈને ચાલીશ. પછી બીજો સ્ટોક મારો રહેશે સિરમા SGS. ત્યાં પણ તમે નજર કરશો તો PLI સ્કીમ દ્વારા ગવર્મેન્ટની મંજૂરી મળેલી છે. ત્યાં પણ એક મોટું એક્શન જોવા મળી શકે છે, એટલે એને પણ હું ગ્રીન લઈને ચાલીશ. પછી 2 ફાર્મા પેક સ્ટોક રહેશે. એક તો ઝાયડસ લાઇફ. ત્યાં તમે નજર કરશો તો US FDA દ્વારા પ્રાયોરિટી રિવ્યૂ આપવામાં આવેલો છે, જેના કારણે ઝાયડસ લાઇફમાં હું ગ્રીન લઈને ચાલીશ. પછી બીજો સ્ટોક મારો રહેશે કેપ્લિન પોઈન્ટ. ત્યાં તમે નજર કરશો તો થોડું ઓબ્ઝર્વેશન ફાઇન કરવામાં આવેલા છે, એટલે ત્યાં થોડું નેગેટિવ અસર જોવા મળી શકે છે, એટલે એને હું રેડ લઈને ચાલીશ. પછી બીજા 2 સ્ટોક મારા રહેશે LTM. LTMમાં તમે નજર કરશો તો ડિજિટલ બિઝનેસ જે છે એનો ગ્રોથ પોટેન્શિયલ સારો દેખાવા મળી રહ્યો છે, એટલે અહીંયા હું એને ગ્રીન લઈને ચાલીશ. પછી અપોલો ટાયર્સની વાત કરીએ તો USB દ્વારા રેટિંગ અપગ્રેડ કરવામાં આવેલા છે. બ્રોકરેજ રિપોર્ટ પોઝિટિવ છે, એટલે એને હું ગ્રીન લઈને ચાલીશ. પછી બીજા 2 સ્ટોક મારા જે છે NTPC રિન્યુએબલ. ત્યાં તમે નજર કરશો તો સક્સેસફુલ બ્રીડર બની છે કંપની, જેના કારણે ત્યાં મોટું એક્શન જોવા મળી શકે છે, એટલે એને પણ હું ગ્રીન લઈને ચાલીશ. પછી વાત કરીએ IIFL ફાઇનાન્સ. ઓવરઓલ ત્યાં જોવા જો ટેકનિકલ સેટઅપ થોડું પોઝિટિવ દેખાવા મળી રહ્યું છે. ઓક્ટોબર 2023 પછીનું સારું બ્રેકઆઉટ દેખાવા મળી રહ્યું છે, એટલે અહીંયા ટેકનિકલ સેટઅપ પોઝિટિવ હોવાથી IIFL ફાઇનાન્સને પોઝિટિવ લઈને ચાલીશ. અને લાસ્ટ 2 સ્ટોક જે છે મારા PNB હાઉસિંગ ફાઇનાન્સ અને જિંદાલ સો, બંનેનું ટેકનિકલ સેટઅપ પોઝિટિવ છે, જેના કારણે હું ગ્રીન લઈને ચાલીશ. તો અજય, મારા 10 સ્ટોકમાંથી 1 સ્ટોક નેગેટિવ રહેશે, બાકી 9 સ્ટોક જે છે એ પોઝિટિવ લઈને ચાલીશ. ઓકે, તો રિકેપમાં મારા સ્ટોક બી જણાવી દઉં. તો મારા સ્ટોકમાં જઈશું ફર્સ્ટ નેટકો ફાર્મા. જે પણ જઈશું US FDA તરફથી અહીંયા જઈશું ઓબ્ઝર્વેશન મળ્યા હતા, તો એક સમાચાર નેગેટિવ છે નેટકો ફાર્મા માટે, તો આ સ્ટોક રેડ રહેશે. એમ્બર એન્ટરપ્રાઇઝ જે મેન્યુફેક્ચરિંગ સ્કીમને લઈને અહીંયા જોઈશું, જે 2.0 અહીંયાથી લોન્ચ કરી છે, એના લીધે જોઈશું EMS આખું પેક્ટ આજે ફોકસમાં છે પોઝિટિવ. લેન્સકાર્ટ મિસો બંને બ્લોક ડીલ ડિસ્કાઉન્ટ પર છે, તો બંને સ્ટોક આજે રેડ લઈને ચાલશું. નારાયણ રુદ્રાલય અને વિશાલ મેગામાર્ટ અહીંયા જે પણ જોઈશું બંનેમાં બ્રોકરેજ રિપોર્ટ છે. કોટક સિક્યુરિટી દ્વારા એક્યુરેટના રેટિંગ છે, તો NHB પોઝિટિવ રહેશે. વિશાલ મેગામાર્ટ અહીંયા બી ઓવરવેટના ટાર્ગેટ અને પ્રાઇસ ઇન્ક્રીઝ કરી છે, એ બી મોમેન્ટમ પોઝિટિવ લઈને ચાલશું. ડિક્સન ટેકનોલોજી EMS થીમને લઈને સમાચાર જોઈએ, પણ ટેકનિકલ સેટઅપ બી જો તો પોઝિટિવ જોવા મળે છે, એટલે અહીંયા બી ગ્રીન લાઇન ચાલશું. MCX સતત જોઈશું, તો આપણે લાસ્ટ બી વાત કરી હતી ને અત્યારે બી જો કન્ટિન્યુઅસ ફર્ધર ફોલોઅપ તેજી જોવા મળે છે, તો પોઝિટિવ લાઇન હજી બી ચાલશું. સ્મોલ ફાઇનાન્સ બેંક અહીંયા બી ટેકનિકલ સેટઅપ સતત ટ્રેન્ડ લાઈને જો સ્ટોક અહીંયાથી આપણે રિટેસ્ટ કરવા જઈ રહ્યો છે, તો મોમેન્ટમ છે, બ્રેકઆઉટની તૈયારી અહીંયાથી જોવા મળી શકે. લાસ્ટ PB ફિનટેક અહીંયા બી જોઈશું ડબલ બોટમ સ્ટ્રક્ચર છે, ટેકનિકલ સેટઅપ અહીંયા બી પોઝિટિવ છે, તો આ બી સ્ટોક આપણે ગ્રીન લાઇન ચાલશું. તો આજે મારી ટીમમાં 7 સ્ટોક ગ્રીન છે, બાકી 3 સ્ટોક છે, હું રેડ લાઇન ચાલીશ. ટોટલ બેસ્ટ 20 સ્ટોકની વોચલિસ્ટ તમારા માટે એડ થઈ ગઈ છે. 4 સ્ટોક રેડ છે, 16 સ્ટોક અમે પોઝિટિવ લઈને આવ્યા છે, તો ખાસ એડ હોવા જોઈએ. કારણ કે ગિફ્ટ નિફ્ટી જો 80 થી 90 પોઈન્ટના સંકેત પોઝિટિવ બતાવી રહી છે, તો આ બેસ્ટ 20 સ્ટોક મોમેન્ટમ તમને ખાસ કરીને આપશે. તો ઇન્ટ્રાડે ગેમને સમાપ્ત કરીએ અને એની બાદ ઓપનિંગ કેપિટલમાં મારા સગી યશ ભટ્ટ જોડાશે.